ભારતીય જનતા પાર્ટી દ્વારા વાવ-થરાદ જિલ્લા કાર્યાલયનો ભવ્ય શુભારંભ. થરાદ ખાતે વાવ-થરાદ જિલ્લાને નવા જિલ્લા તરીકે ઘોષિત કર્યા બાદ સંગઠનને મજબૂત આધાર આપવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા જિલ્લા કાર્યાલયનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. થરાદ 4 રસ્તા નજીક રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષ પટેલ, ભાજપના આગેવાન ડીડી રાજપૂત તથા જેતસીભાઈ પટેલ સહિતના અગ્રણીઓના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર નરેશ ઠાકોરની નિમણૂક બાદ સંગઠનને નવી દિશા અને દ્રઢતા આપવા આ પહેલ હાથ ધરવા આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. નવા કાર્યાલય દ્વારા જિલ્લામાં સંગઠનાત્મક ગતિ વધારવા, વિવિધ કાર્યક્રમો અને બેઠકોને સુવ્યવસ્થિત બનાવવા તેમજ કાર્યકરોને કેન્દ્ર સ્થાને રાખીને કાર્ય કરવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાશે. મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ઉત્સાહભર્યો માહોલ આપ્યો હતો. આગેવાનો દ્વારા વિકાસલક્ષી રાજકારણને વેગ આપવા અને જિલ્લામાં પક્ષને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. નમસ્કાર. આજરોજ ભારતીય જનતા પાર્ટી વાવ-થરાદ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ તરીકે આજે શુભ દિને વાવ-થરાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એની અંદર ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબ તેમજ પૂર્વ સાંસદ પરબતબા, દિયોદર વિધાનસભાના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર તેમજ બહોળી સંખ્યામાં સિનિયર કાર્યકર્તાઓ અને મંડળના પ્રમુખ મહામંત્રીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા. આજે વાવ-થરાદ જિલ્લાના નવીન કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં ઉપસ્થિત વાવના ધારાસભ્ય અને મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ તથા દિયોદરના આદરણીય ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ તથા બનાસકાંઠાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ તથા અમારા વાવ-થરાદના નવનિયુક્ત પ્રમુખ શ્રી નરેશજી ઠાકોર તથા પૂર્વ સાંસદ શ્રી આદરણીય પરબતભાઈ પટેલ સાહેબ તથા બધા જ થરાદ વાવ જિલ્લાના આગેવાનો, કાર્યકર મિત્રો દ્વારા આજે થરાદ ખાતે 4 રસ્તા પાસે નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. આજરોજ થરાદ ખાતે આપણા થરાદ ખાતેનું વાવ-થરાદ જિલ્લાનું કાર્યાલય જે ઓપનિંગ કર્યું શુભ મુહૂર્તે, તેમાં આપણા માનનીય પરબતભાઈ પટેલ સાહેબ, આપણા કેસાજી ઠાકોર સાહેબ, આપણા કીર્તિસિંહ બાપુ અને આપણા મંત્રી સ્વરૂપજી ઠાકોર તથા નવનિયુક્ત નરેશજી ઠાકોર તમામ કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને શુભ મુહૂર્તમાં આપણું કાર્યાલયનું ઓપનિંગ કર્યું, જે હવે અન્ય લોકોને જે અનુકૂળ થશે અને આપણે પાર્ટીના કામ માટે અનુકૂળતા રહેશે.